બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભાઈબીજના તહેવાર વિશે। ભાઈબીજ પર બહેનો તેમના ભાઈઓને ઘરે આમંત્રણ આપે છે, તેમને ભોજન કરાવે છે અને તેમને તિલક લગાવે છે, તેમના લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવે છે। વાત કરીએ વિગતવાર તો દિવાળી પછી ભાઈબીજ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે। હિન્દુ કેલેન્ડર મુજબ ભાઈબીજ કારતક મહિનાના સુદ પખવાડિયાના બીજા દિવસે આવે છે। આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે। ભાઈબીજ પર બહેનો તેમના ભાઈઓને ઘરે આમંત્રણ આપે છે, તેમને ભોજન કરાવે છે અને તેમને તિલક લગાવે છે, તેમના લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવે છે। ભાઈઓ તેમની બહેનોને ભેટો પણ આપે છે અને તેમને સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપે છે। ભાઈબીજનો તહેવાર ઘણા નામોથી ઓળખાય છે, જેમાં ભાઈબીજ, ભૈયાબીજ, ભાઈ ટીકા, યમ દ્વિતીયા અને ભદ્રુ દ્વિતીયાના સમાવેશ થાય છે। તેમને યમ દ્વિતીયા, ભૌબીજ, ભદ્રુ દ્વિતીયા અને અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે। ભાઈબીજ 5 દિવસના દિવાળીના તહેવારનો અંત દર્શાવે છે। ભાઈબીજ બહેન અને ભાઈ વચ્ચે વિશ્વાસ અને પ્રેમનો તહેવાર છે। દર વર્ષે કાર્તિક મહિનાના શુક્લ પક્ષ એટલે કે અંજવાળિયા પખવાડિયાના બીજા દિવસે ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે। ભાઈબીજ દેશભરમાં અલગ અલગ નામોથી પણ ઓળખાય છે। આ દિવસ ભાઈઓ અને બહેનો વચ્ચેના પ્રેમ અને સ્નેહનું પ્રતીક છે। ભાઈબીજ પર સાંજે શુભ મુહૂર્ત દરમિયાન ભાઈઓ અને બહેનોએ યમરાજ, ચિત્રગુપ્ત અને યમના સંદેશા વાહકોની પૂજા કરવી જોઈએ અને બધાને પ્રાર્થના કરવી જોઈએ કે બહેનોએ યમરાજની મૂર્તિની પૂજા કરવી જોઈએ અને તેમના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ। આ પછી બહેનોએ તેમના ભાઈઓને ભોજન કરાવવું જોઈએ અને તિલક લગાવવું જોઈએ। ત્યારબાદ ભાઈઓએ તેમની બહેનોને તેમની પસંદગીની ભેટ આપવી જોઈએ। આ દિવસે જો બધી બહેનો તેમના ભાઈઓને પોતાના હાથથી ભોજન કરાવે છે તો તેમનું આયુષ્ય વધશે અને તેમના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે। શાસ્ત્રોમાં એમ પણ કહ્યું છે કે જો ભાઈનું મુખ ઉત્તર દિશામાં રાખી અને તિલક કરવામાં આવે તો ભાઈને ક્યારેય પૈસાની કે રૂપિયાની મુશ્કેલી રહેતી નથી। વાત કરીએ યમુના અને યમરાજની પૂજા અને મહત્વ વિશે તો એના વિશે એક લોકપ્રિય દંતકથા છે અને એના અનુસાર જોઈએ તો યમરાજ એક વખત તેમની બહેન યમુનાને મળવા પૃથ્વી પર આવ્યા હતા। તે દિવસ કારતક મહિનાના સુદ પખવાડિયાનો બીજો દિવસ હતો। પોતાના ભાઈને જોઈ અને યમુનાજીએ તેમને ભોજન કરાવ્યું અને તિલક કરી એમને સન્માનિત કર્યા। પોતાની બહેનનો આટલો બધો પ્રેમ જોઈ અને યમરાજે વરદાન આપ્યું કે જે કોઈ પણ આ દિવસે યમુનાજીમાં સ્નાન કરશે અને યમરાજાની પૂજા કરશે એમને મૃત્યુ પછી યમલોકના ત્રાસ સહન નહીં કરવા પડે। ત્યારથી યમુનાજીમાં સ્નાન કરી કારતક મહિનાના સુદ પખવાડિયાના બીજા દિવસે યમરાજાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે। સ્કંદ પુરાણમાં જણાવ્યું છે કે યમરાજાને પ્રસન્ન કરવાથી ભક્તની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે। તો બાપુ આ હતો ભાઈબીજ પર્વ વિશેનો પ્રસંગ। આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।